હેલો ફ્રેન્ડ્સ, હું જીદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, તમારું પેપર જે માઇક્રો પ્રોસેસરનું હતું, ઓકે, માઇક્રો પ્રોસેસરનું પેપર એ કેવું રહ્યું મિત્રો? પેપર તમારું સૌથી પહેલાં એ બધા કમેન્ટ કરજો મને, બરાબર? આજનો વિડીયો તમે જોશો પછી તમે મને કમેન્ટ કરજો કે માઇક્રો પ્રોસેસરનું પેપર કેવું રહ્યું. ઓકે ફ્રેન્ડ્સ, ચલો. તો હવે આપણો લાસ્ટ અને છેલ્લા બોલે આપણે છગ્ગો મારવાનો સમય આવી ગયો છે ભાઈ આપણે, બરોબર? કારણ કે હવે આપણે લાસ્ટ પેપર બાકી છે અને આ લાસ્ટ પેપરમાં આપણી પાસે 2 દિવસ છે. કેટલા ભાઈ? આ 2 દિવસ. હવે આ 2 દિવસ તમારું પાવર ઇલેક્ટ્રોનિક્સનું પેપર થોડુંક વીક ગયું. ઘણા વિદ્યાર્થી મિત્રોને વાયરીનું ગયું હશે, ઘણા વિદ્યાર્થી મિત્રોને આજનું પણ થોડુંક વીક ગયું છે. તો મિત્રો હવે સમય આવી ગયો છે આ છેલ્લા પેપરે તમારે સારામાં સારો સ્કોર કરવાનો. ઓકે, તો આ છેલ્લા પેપરે તમે જી જાન લગાવી દેજો અને આ 2 દિવસ તમને એમ 2 દિવસમાં આરામથી કરશું. આજે આપણે રેસ્ટ લઈ લઈએ, કાલે ને પરમ દીધો છે, પણ વિદ્યાર્થી મિત્રો એવું નહીં કરતા, કારણ કે જો તમે એ સમય બગાડશો તો બાકીના બીજા બધા છે એ તો કન્ટિન્યુઅસ મહેનત કરવાના જ છે. તો એ થોડુંક તમારે ધ્યાન આપવાનું છે. અને જે તમને નથી પોઈન્ટ આવડતા એ સૌથી પહેલાં તમારે ચેપ્ટર, એટલા માટે જ હું તમને આજથી જ, એટલે કે તમને વિડીયો મળી જશે અત્યારે, જેથી તમને જે ઇટીસીના ઇટીસીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આજે હું તમને આપી દેવાનો છું. કે જે ચેપ્ટર વાઇઝ, ચેપ્ટર 1 2 3 4 5. અને વિદ્યાર્થી મિત્રો બીજું કે આ જે ચેપ્ટર છે, તો સૌથી પહેલાં હું થોડીક માહિતી આપી દઉં. જો વિદ્યાર્થી મિત્રો કે ઇટીસી, ઓકે, આ જે ઇટીસી સબ્જેક્ટ છે, એ ઇટીસી સબ્જેક્ટ આમ જો આખો કેવો ટ્રેક્શન રિલેટેડ છે, એટલે કે ટ્રેનના રિગાર્ડિંગ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આખો આ ચેપ્ટર છે, એ ચેપ્ટરમાં ટોટલમાં 5 ચેપ્ટર છે, તમને ખ્યાલ જ હશે. ચેપ્ટર નંબર 1 છે, ચેપ્ટર નંબર 1. તો ચેપ્ટર નંબર 1માં તમારે અલગ અલગ પ્રકારની ટ્રેન વિશે માહિતી આપવાની છે. શું આપવાનું છે ભાઈ? અલગ અલગ પ્રકારની ટ્રેન વિશે બધી માહિતી આપવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સૌથી પહેલાં આપણે તમે જુઓ કે ભાઈ ચેપ્ટર નંબર 1 છે, તો ચેપ્ટર નંબર 1માં દર વખતે એવું હોય છે વિદ્યાર્થી મિત્રો કે એમાંથી 7 માર્કનું તો મિનિમમ 7 માર્કનું તો એક્ઝામમાં આવતું જ હોય છે, મિનિમમ. હું તમને કહું છું, અને દર વખતે કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય એ પણ હું તમને હમણાં કહેવાનું છું. એટલા ક્વેશ્ચન તમારે પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે જ, જો 100% પૂછાશે. પછી ચેપ્ટર નંબર 2 છે, તો ચેપ્ટર નંબર 2 છે એ છે કેવું છે કે ભાઈ ટ્રેન જ્યારે શરૂ થઈ જાય, ઓકે, મૂવમેન્ટમાં આવે તો ત્યારે કેવા પ્રકારની મિકેનિક્સ શરૂ થાય છે. તો એ જ બીજું ચેપ્ટર છે, એ 14 માર્કનું ચેપ્ટર છે. ઓકે, તો તમને થોડું કાંઈ વ્યવસ્થિત લખી દઉં જેથી બધા લોકોને થોડોક ખ્યાલ આવે. ચેપ્ટર નંબર 1 છે એ 7 કે 8 માર્કનું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 2 છે એ ચેપ્ટર નંબર 2 કેટલા ભાઈ? 14 માર્કનું છે. ઓકે, ચેપ્ટર નંબર 3 છે જે ટ્રેક્શન મોટર અને ધેર કંટ્રોલ, એટલે કે ચેપ્ટર નંબર 3 છે, તો એમાં બધી આપણે ટ્રેનમાં કેવા પ્રકારની મોટર યુઝ કરી છે, સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર, પછી ડીસી સિરીઝ મોટર, ડીસી પેરેલલ મોટર, પછી રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ કોને કહેવાય, તો આ બધી વસ્તુ આપણે ચેપ્ટર નંબર 3માં ભણવાનું છે. એનો મતલબ જે મોટરના ક્વેશ્ચન આવે એ આપણે ચેપ્ટર નંબર 3માં કવર કરવાના છે. અને એ વેરી બિગેસ્ટ ચેપ્ટર ઇન ધીસ યોર સબ્જેક્ટ, સૌથી મોટું ચેપ્ટર અને સૌથી વેઇટેજ વાળું ચેપ્ટર એ ચેપ્ટર નંબર 3 છે. એ છે 22 માર્કનું, 22 થી 24 માર્કનું ચેપ્ટર નંબર 3 છે. પછી ચેપ્ટર નંબર 4ની વાત કરું. ચેપ્ટર નંબર 4 છે કે જેમાં તમારે ઇલેક્ટ્રિક આખું લોકોમોટિવ, ડીઝલ લોકોમોટિવ આવે, ઇલેક્ટ્રિક લોકોમોટિવ આવે ને વિદ્યાર્થી મિત્રો. તો એમાં એ જે લોકોમોટિવ છે એમાં ખાલી માત્ર ને માત્ર આપણે જોઈ લીધું કે મોટર આવે, પછી એન્જિન આવે, બસ સાથે સાથે અલગ અલગ પ્રકારના બીજા ઇક્વિપમેન્ટ પણ યુઝ થાય છે. ઇટ ઇઝ નોન એઝ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ. તો એ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ કેવા પ્રકારના હોય, બરોબર છે? ડીસી ડ્રાઈવ વિશે માહિતી આપવાની છે, આરનો કન્વર્ટર વિશે માહિતી આપવાની છે. તો એ બધું ચેપ્ટર નંબર 4માં ભણવાનું છે. તો ચેપ્ટર નંબર 4 છે એ પણ કેટલા છે? 18 માર્કનું ચેપ્ટર છે એપ્રોક્સિમેટલી. અને ચેપ્ટર નંબર 5 લાસ્ટ એન્ડ ફાઇનલ જે છે તમારું 8 માર્કનું. કેટલા ભાઈ? 8 માર્કનું, કે જેમાં તમારે જે ટ્રેન છે તો ટ્રેનને તમે કેવી રીતે સપ્લાય આપશો, સબસ્ટેશનથી તમારી ટ્રેન ઊભી છે પાટા ઉપર, તો ત્યાંથી તમે કેવી રીતે સપ્લાય આપશો, 25 kVની લાઈન તમે કેવી રીતે પહોંચાડશો, એસી સબસ્ટેશન હશે, ડીસી સબસ્ટેશન હશે, કેવી રીતે તમે મેનેજમેન્ટ કરશો, તો એ બધું તમારે ફીડિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, એટલે કે ચેપ્ટર નંબર 5માં તમે ભણશો. એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો, જુઓ, ચેપ્ટર નંબર 1 છે અને ચેપ્ટર નંબર 5 એ 8 માર્કનું છે, બરોબર. બાકીના જે બીજું, ત્રીજું, ચોથું, એમાં સૌથી હાઈએસ્ટ, બિગેસ્ટ અને સૌથી જો આઈએમપી જેવો કહેવાય 2 સબ્જેક્ટ, 2 ચેપ્ટર છે, એ છે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4. ઓકે, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4. આ 2 ચેપ્ટર એવા છે કે માત્ર એ 2 ચેપ્ટર તમે કરીને જાઓ તો પણ તમારે એપ્રોક્સિમેટલી 40 માર્ક જેવું કવર થઈ જાય. ઓકે, તો આ એક થોડીક મેં બેઝિક ઇન્ટ્રોડક્શન આપ્યું જે તમારી માટે બહુ અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ આખું લેક્ચર તમે જોઈ લેજો જેથી તમને એક પણ ડાઉટ રહે નહીં. ઓકે, ચાલો હવે આપણે
ચેપ્ટર નંબર 1 ની માહિતી તમને આપું. ચેપ્ટર નંબર 1 તો એનું નામ છે ટ્રેક્શન સિસ્ટમ એન્ડ લેટેસ્ટ ટ્રેન્ડ. તો સૌથી પહેલા અહીંયા આપણે આ ચેપ્ટર નંબર 1 છે એમાં પહેલો ક્વેશ્ચન છે વિદ્યુત ટ્રેક્શનની પદ્ધતિની ફાયદાઓ. કે ભાઈ ઇલેક્ટ્રિક ટ્રેક્શન છે તો વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિક ટ્રેક્શન મેથડ. પછી ઇલેક્ટ્રિક લોકોમોટિવમાં વપરાતા સાધનોની યાદી. ઓકે, તો ઇન ધ ઇલેક્ટ્રિક લોકોમોટિવ વોટ આર ધ ઓક્ઝિલરી ઇક્વિપમેન્ટ. ઓકે, તો એ આપણે આ ચેપ્ટર નંબર 5માં પણ તમે સમાવેશ કરીશું. આ ચેપ્ટર નંબર 5માં આવી શકે છે. ઓકે, પછી ડીઝલ ઇલેક્ટ્રિક ટ્રેક્શનના 3 ફાયદા અને 3 ગેરફાયદા. એટલે કે ડીઝલ ઇલેક્ટ્રિક ટ્રેક્શન છે તેના 3 એડવાન્ટેજીસ એન્ડ 3 ડિસએડવાન્ટેજીસ. ઓકે, ટ્રેક્શન ઇલેક્ટ્રિફિકેશનની વ્યાખ્યા આપી ઇલેક્ટ્રિક ટ્રેક્શનમાં કાંડુ સિસ્ટમ સમજાવો. શું છે? ડિફાઇન ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન. કોની ડેફિનેશન આપી છે? ટ્રેક ઇલેક્ટ્રિફિકેશનની ડેફિનેશન આપવાની છે. અને ઇટ ઇઝ ઓલ્સો ગિવન યુ ધેટ કાંડુ સિસ્ટમ. એક્સપ્લેન કાંડુ સિસ્ટમ. શું છે ભાઈ? કાંડુ સિસ્ટમ એક્ઝામમાં 100% પૂછાયો ક્વેશ્ચન કાંડુ. ઓકે, દર વખતે પૂછાય છે કાંડુ સિસ્ટમ, તો કરીને તમારે જજો. ચલો આગળ જોઈએ. વર્કિંગ ઓફ હાઈ સ્પીડ ટ્રેન. એક્સપ્લેન કાંડુ સિસ્ટમ. જો પાછું પૂછાણું. એસી ટુ ડીસી કમ્પોઝિટ ટ્રેક્શન પદ્ધતિનો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરો. ઓકે, આ તો ખ્યાલ જ છે તમને. ઇલેક્ટ્રિક ટ્રેક્શન પદ્ધતિ શા માટે વધુ વપરાય છે અને વર્ણવો. તો વાય વી આર યુઝ ટુ ઇલેક્ટ્રિક ટ્રેક્શન મેથડ અને તમારે એક્સપ્લેન કરવાનું છે. ઓકે, એ તમને આન્સર મળી જશે. તમે નેટ ઉપર સર્ચ મારશો તો પણ તમને એનો આન્સર મળી જશે. કમ્પોઝિટ ટ્રેક્શન પદ્ધતિના 2 ફાયદા અને 2 ગેરફાયદા. ઓકે, લિસ્ટ આઉટ ઓફ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ કમ્પોઝિટ ટ્રેક્શન મેથડ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કમ્પેરિઝન ઓફ સ્ટીમ એન્જિન એન્ડ ડીઝલ એન્જિન. તે પણ તમને મળી જશે ચેપ્ટર નંબર 1માં. ઓકે, ચાલો આગળ જોઈએ. થોડુંક આપણે એનો પોઈન્ટ વધારી દઈએ જે તમને વધુ ખ્યાલ આવે. ઓકે, ચાલો. યસ, પ્રિન્સિપલ ઓફ મેગ્નેટિક લેવિટેશન સિસ્ટમ. તો આ તો દર વખતે પૂછાય છે કે મેગ્નેટિક લેવિટેશન શું છે એના વિશે. ટ્રેક વિદ્યુતીકરણ એટલે કે ટ્રેક ઇલેક્ટ્રિફિકેશનની જુદી જુદી પદ્ધતિ છે. ડિફરન્ટ મેથડ્સ ઓફ ટ્રેક ઇલેક્ટ્રિફિકેશન. તો એ પણ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. રિપીટ ઘણી વખત થયેલો છે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો જે રિપીટ થયેલા ક્વેશ્ચન એ મેં લીધા નથી. ઓકે, એટલા તમે ક્વેશ્ચન કરી નાખશો. જેટલા હું ક્વેશ્ચન આપું છું એટલા તમે ક્વેશ્ચન કરી નાખશો એટલે એના બહારનું તમારે પેપર 99.99% નહીં હોય. ઓકે, 99.99% નહીં હોય. એનાથી 1-2 ક્વેશ્ચન હોઈ શકે, બાકી નહીં હોય. પછી વિદ્યુત ટ્રેક્શન સિસ્ટમના ફાયદા. ભારતીય ટ્રેક વિદ્યુતીકરણ સિસ્ટમ જણાવો. આ તો આ બે સેમ જ છે ક્વેશ્ચન. ઓકે, અલગ અલગ એ લોકો શું કરે છે, અલગ અલગ શબ્દોથી તમને શું હેરાન કરવા માંગે છે. અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની મુખ્ય બાબતો. આ બહુ પહેલાં પૂછાણો હતો, તો હવે કંઈ દર વખતે રિપીટ નથી થતો. એટલે આ કરો તો કરો, ન કરો તો પણ ચાલે. વિવિધ પ્રકારની ટ્રેક્શન સિસ્ટમ જણાવો. તો પાછો રિપીટ થયો. ઓકે, પછી અર્ધ શહેરી. શું કીધું? અર્ધ શહેરી વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે ગતિ સમય કરો. ઓકે, તો આજે ક્વેશ્ચન છે એ છે ચેપ્ટર નંબર 2 નો. ઓકે, ચેપ્ટર નંબર 2 નો ક્વેશ્ચન છે, પણ ચેપ્ટર નંબર 1 માં આવી ગયું છે, કંઈ વાંધો નહીં. તો ચેપ્ટર નંબર 2 માં તમે કન્સિડર કરી લેજો કે અર્બન અને સબઅર્બનના એની માટે તમે સ્પીડ ટાઈમ કર્વ દોરવાનો છે. માત્ર યુ હેવ ટુ ડ્રો સ્પીડ ટાઈમ કર્વ. વિદ્યુત ડ્રાઈવના ફાયદા. તો આજે છે ચેપ્ટર નંબર 4 નો છે. ઓકે, આ તમે લખી દો તમારી બુકમાં. ચેપ્ટર નંબર 4 ના ઇલેક્ટ્રિક ડ્રાઈવના ફાયદા, એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિક ડ્રાઈવ. ચલો કમ્પ્લીટ. ચલો આઈ થિંક તમને બધું ખ્યાલ આવી ગયો હશે. અહીંયા આપણે ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ કરી નાખ્યું. ચેપ્ટર નંબર 1 માં આમ તો જોયું તો કે 13 થી 14 ક્વેશ્ચન, આમ તો 12 જ ક્વેશ્ચન છે. એ 2-3 ક્વેશ્ચન રિપીટ થયા, બાકી 12 ક્વેશ્ચનમાં તમારે મેક્સિમમ માર્ક તમે કવર કરી શકો. ચલો હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 2, વેરી મોસ્ટ એમપી એક્ઝામિનેશન માટે. ચલો ચેપ્ટર નંબર 2, નિયત ગતિની. ઓકે, નિયત ગતિની વ્યાખ્યા આપી, સૂત્ર આપી, સમજાવો. ઓકે, નિયત ગતિ એટલે આપણે જો આ જે ક્વેશ્ચન છે, હવે અહીંયા ચેપ્ટર નંબર 2 માં તમારે ઘણી બધી પ્રકારની શું આવશે, ઘણી બધી પ્રકારની તમારે ડેફિનેશન આવશે. અને આ બધી ડેફિનેશન તમારે એક્ઝામમાં પૂછાય છે ભાઈ. ઓકે, તો ડેફિનેશન મસ્ટ તમારે કરીને જવી જ પડશે. ઓકે, ખ્યાલ આવી ગયો. આ ડેફિનેશન છે ને ભાઈ, ડેફિનેશન તમારે કરીને જજો, તેથી તમારે વધારે વધારે માર્ક તમારે આવી શકે. ચલો નિયત ગતિ. તો નિયત ગતિને શું કહે? શેડ્યુલ સ્પીડ. શું કહેવાય? લખી દઉં છું, સ્કેડ્યુલ્ડ સ્પીડ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સ્કેડ્યુલ્ડ સ્પીડ? ઓકે, તો એના વિશે તમારે આપવાનું છે, વ્યાખ્યા આપવાની છે અને સૂત્ર આપી તમારે સમજાવવાનું છે. ડન. ચલો અને ઇરેઝ કરી દઈએ. આગળ જોઈએ. ઇલેક્ટ્રિક ટ્રેક્શનમાં વિશિષ્ટ શક્તિ વપરાશનું સૂત્ર જણાવો. તો ઇન ઇલેક્ટ્રિક ટ્રેક્શન સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન. સ્પેસિફિક, હું ઇંગ્લિશમાં પણ બોલું છું એટલે ઇંગ્લિશ મીડિયમના છોકરાનો કાંઈ વાંધો નહીં આવે. સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન.
તો સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શનનું એક ફોર્મ્યુલા છે. ઓકે, તે 4 માર્કમાં દર વખતે પૂછાય છે, ઘણી વખત રિપીટ થશે અને આવનારી એક્ઝામમાં પણ તમે રિપીટ થશે, તમે જોજો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રેક્ટિવ એફર્ટનું વ્યાખ્યા આપી તેનું સૂત્ર લખો. ટ્રેક્ટિવ એફર્ટ. ઓકે, ટ્રેક્ટિવ એફર્ટ એટલે કે જ્યારે પાટા ઉપર તમારું જે કયા સમયે તમારી ટ્રેન પાટા ઉપર ધીમે ધીમે મૂવ થવા લાગશે, તો એ આખું એક ટોર્કનું સૂત્ર છે ટ્રેક્ટિવ એફર્ટનું. ઓકે, એ તમારી એક્ઝામમાં પૂછાય છે. એ પણ કોઈક વાર 7 માર્કમાં પૂછાય છે અને કોઈકમાં 4 માર્કમાં પણ પૂછાય છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇન રિગાર્ડિંગ ઇલેક્ટ્રિક ટ્રેક્શન એવરેજ સ્પીડ, રેઝિસ્ટન્સ ઓફ ટ્રેન એન્ડ એક્સેલરેશન, આ બધાની તમારે વ્યાખ્યા લખવાની છે. ઓકે, વ્યાખ્યા પૂછાય છે 3 માર્કમાં દર વખતે પૂછાય છે અને દર વખતે પૂછાયેલી પણ રહેશે. પછી છે મેઇન લાઇન, અર્બન, સબઅર્બન સિસ્ટમ માટે સ્પીડ ટાઈમ કર્વ દોરો અને સમજાવો. તો મેઇન લાઇન, અર્બન અને સબઅર્બન ટ્રેક્શન સિસ્ટમ માટેનો સ્પીડ ટાઈમ કર્વ દોરો અને સમજાવો. તો આ 3 માર્કમાં ક્વેશ્ચનમાં પૂછાય છે ક્વેશ્ચન. હવે આ ક્વેશ્ચન છે, જો વિદ્યાર્થી મિત્રો. બીજી વસ્તુ, હવે ટ્રેક્શનમાં તમારે દાખલા 100% હશે, હું નથી કહેતો નહીં હોય, દાખલા 100% દાખલા હશે તમારા પેપરમાં. પણ હું તમને એવું કહું છું કે જો તમારે દાખલા ન કરવા હોય તો બીજા જે ક્વેશ્ચન મેં તમને અહીં આપું છું એ બધા ક્વેશ્ચન તમે કવર કરી નાખજો. દાખલો અથવામાં નીકળી શકે છે. પણ જો તમારા 7 માર્કનો ક્વેશ્ચન દાખલો આવી જાય તો તમારે શું કરવાનું કે તમારી ટેક્સ્ટબુકમાં, હું તમને આની ટેક્સ્ટબુકના જે આઈએમપી ક્વેશ્ચન હશે, બરોબર, એ તમને ફોટો પાડી તમને આપણી ટેલિગ્રામ ચેનલ છે મારુતિ એકેડમી, એમાં તમને મૂકી દઈશ. એમાં તમે પ્રેક્ટિસ કરી લેજો. ઓકે, એટલે તમારે બધા કવર થઈ જશે. ઓકે, ડન. ચલો હવે આગળ જોઈએ. જો અહીંયા બે ક્વેશ્ચન છે, અહીંયા રિપીટ થયેલા ક્વેશ્ચન મેં લખી લીધા છે એટલે તમારે કંઈ વાંધો આવે નહીં કે આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાણા છે જીટીયુમાં અને એ બધા રિપીટ જ થયા છે. ઓકે, ખાલી અહીંયા આલ્ફા બરાબર ચેન્જ થાય, બીટા બરાબર ચેન્જ થાય અને T1 T2 ચેન્જ થાય, બીજું કંઈ ચેન્જ થતો નથી. ઓકે, ચલો આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 8. તો અહીંયા તમે જો ઉપર 3 ક્વેશ્ચન છે, 3 6, 7 અને 8. આ 6, 7, 8 છે એ બધી દર વખતે રિપીટ થયેલા છે, ખાલી માત્ર ડિજિટ ચેન્જ થતા હોય છે. પછી વિશિષ્ટ ઉર્જાનું આઉટપુટનું સૂત્ર લખો. સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શનનું આઉટપુટનું ફોર્મ્યુલા. પછી સિમ્પલ સ્પીડ ટાઈમ કર્વ દોરો અને દરેક ભાગ સમજાવો. તો આવી રીતે આખો કર્વ હોય છે, તમને પણ ખ્યાલ હશે. ઓકે, આવી રીતે કર્વ હોય છે. ઓકે, તો આને શું કહેવાય? ઓકે, પછી આને શું કહેવાય, આને શું કહેવાય, આનું શું કહેવાય, આવી રીતે હોય છે. ઓકે, આ આપણો T1 છે, આ T2 છે. ઓકે, આ બધું તમને ખ્યાલ છે ને. તો આ જે સિમ્પલ સ્પીડ ટાઈમ કહું છે, દોરવાનો છે, સમજાવવાનો છે. તો ભાઈ આ અલગ અલગ જે સ્પીડ છે, ઓકે, રિટાર્ડેશન છે, ઓકે, તો એ અલગ અલગ સ્પીડ છે, તો એના વિશે તમારે માહિતી તમારે આપવાની છે અને દરેક પાર્ટ છે તમારે સમજાવવાનું છે. આ 4 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી આગળ જોઈએ. કોસ્ટિંગ સ્પીડ એટલે કે મુક્ત સ્પીડ. ઓકે, તો કોસ્ટિંગ સ્પીડ અથવા મુક્ત દોડ કોને કહેવાય? તો એ તમારે એક્ઝામમાં પૂછાય છે દર વખતે, 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાયેલો છે ભાઈ. પછી જો એવરેજ સ્પીડ, તો આનો મને ક્વેશ્ચન તમે મને આપજો. ઓકે, કમેન્ટમાં કોને મને આન્સર આવડશે. જો નહીં આવડે તો હું તમને આપણે ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ. બરોબર. D બરાબર 2 સેન્ટીમીટર, T બરાબર 120 સેકન્ડ. તો ટ્રેનની એવરેજ સ્પીડ શોધો. ઓકે, તો એવરેજ સ્પીડ શોધવાનું સૂત્ર શું છે ભાઈ? એવરેજ સ્પીડ શોધવાનું સૂત્ર આપણે ખબર, સ્પીડ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડિસ્ટન્સ અપોન ટાઈમ. સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. લ્યો, સૂત્ર ખબર હોય તો આખો આપણો ક્વેશ્ચન આપણે આવડી જાય, 2 માર્ક રોકડ આપણે મળી જાય. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ટ્રેનની શેડ્યુલને અસર કરતા શેડ્યુલ સ્પીડને અસર કરતા પરિબળો. વોટ આર ધ પેરામીટર્સ ટુ ઇફેક્ટ ઓફ ટ્રેન શેડ્યુલ સ્પીડ. ઓકે, પ્રવેગ સમય અને પ્રતિપ્રવેગ સમયની વ્યાખ્યા આપો, એટલે કે રિટાર્ડેશન અને એક્સેલરેશનની ડેફિનેશન. ટ્રેક્ટિવ એફર્ટનું સૂત્ર જો પાછો રિપીટ થયો. સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શનનું સૂત્ર માટે લખો અને તેના પર અસર કરતા પરિબળો. આ પણ રિપીટ થયેલો ક્વેશ્ચન. મિત્રો અહીંયા શું ખબર, વારંવાર રિપીટ થયેલા ક્વેશ્ચન છે એટલે બધા મેં ક્વેશ્ચન લખી નાખ્યા છે. ઓકે, ચલો આગળ જોઈએ. ડેડ વેટ. ઓકે, તો ડેડ વેટ, એડહેસિવ વેટ અને શેડ્યુલ સ્પીડની વ્યાખ્યા. જો આ ક્વેશ્ચન, ડેડ વેટ કોને કહેવાય, એડહેસિવ વેટ કોને કહેવાય અને શેડ્યુલ સ્પીડ કોને કહેવાય વ્યાખ્યા. દર વખતે તમારે શું કરવાનું, અત્યારે તમારો સમય છે તો બધાની જે વ્યાખ્યા લખી હોય ને, ડેફિનેશન લખી હોય તમારી એક બુકમાં લખી નાખવાની અને તમે જ્યારે તમારી એક્ઝામ હોય એ સવારે ઉઠીને તમારે રીડ કરી નાખો તો બધી ડેફિનેશન તમારે એક જ વારમાં બધી થઈ જાય. આવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. સ્પીડ ટાઈમ કર્વના સંદર્ભમાં અલગ અલગ ડેફિનેશન. સરેરાશ ગતિ, એવરેજ સ્પીડ, મેક્સિમમ સ્પીડ અને શેડ્યુલ સ્પીડ. આ 3 સ્પીડ છે, મહત્તમ કરીને જજો. ઓકે, એક્ઝામમાં 100% 3માંથી 1 સ્પીડ તો ડેફિનેશન હશે. આગળ જોઈએ. બધા પ્રકારની ટ્રેક્શન સર્વિસ માટે સ્પીડ ટાઈમ કર્વ દોરો, એટલે કે ટ્રેપોઝોડિયલ માટેની, એટલે કે અર્બન, સબઅર્બન અને એના માટેની 3ના સ્પીડ ટાઈમ કર્વ દોરવાના છે. જો આની પહેલાં કેવો ક્વેશ્ચન પૂછાણો અલગ અલગ, તો અહીંયા પણ અલગ પૂછાણો. ઓકે, પછી સ્પેસિફિક એનર્જી કન્ઝપ્શન ને
पाछा पूछाणा। ओके, इन शॉर्ट आ चेप्टर नंबर 2 है। तो चेप्टर नंबर 2 में लेखा है 20 क्वेश्चन, पण 20 क्वेश्चन में मात्र हूँ तमने कहूँ कि 14 के 15 ज क्वेश्चन हशे कि जे करवा जेवा, बाकीना 5-6 तो रिपीट थया, तमे जोई शको। ओके, चलो हवे आपणे चेप्टर नंबर 3 में जोईए। चलो हवे चेप्टर नंबर 3। चेप्टर नंबर 3 तमे ख्याल आव्यो कि चेप्टर नंबर 3 शुं छे भाई? तो चेप्टर नंबर 3 के जेमां तमने बधी मोटर विषय माहिती आपणी छे। तो आ बधुं मोटर विषय आपणे भणवानुं छे। चलो सौथी पहेला मिकेनिकल ब्रेकिंग सिस्टमना प्रकारो, लिनियर इंडक्शन मोटरना फायदा, ओके, एडवांटेजीस ऑफ लिनियर इंडक्शन मोटर, पल्स विथ मोड्युलेशननी कंट्रोलनो कार्यसिद्धांत समजावो, प्लगिंग एटले शुं અને કોઈપણ ટ્રેક્શન મોટર માટેનો ઉપયોગ સમજાવો। રીજનરેટિવ બ્રેકિંગ કોને કહેવાય? એટલે કે રાઇટ અ શોર્ટ નોટ ઓન રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ। એસી ડેસી કમ્પોઝિટ સિસ્ટમનો લોકોમોટિવ દોરો અને તમારે નામ લખી આખો સમજાવવાનો છે। ઓકે, ચલો આગળ જોઈએ। બ્રિજ ટ્રાન્ઝિશન સમજાવો। એક્ઝામમાં 100% પૂછાયો ક્વેશ્ચન। બ્રિજ ટ્રાન્ઝિશન 25 કેવી એસી સબસ્ટેશનમાં વપરાતા સાધનોની। તો આ ક્વેશ્ચન છે, આ જે ક્વેશ્ચન એ જે ક્વેશ્ચન આ છે ચેપ્ટર નંબર 5। ઓકે, આ ચેપ્ટર નંબર 5નો ક્વેશ્ચન અહીંયા કવર કરી લીધો છે। ટ્રેક્શનની મોટર સ્પીડ કંટ્રોલ કરવું છે તો એને બ્રિજ ટ્રાન્ઝિશન, તો પાછી આપણે જોઈ લીધું બ્રિજ ટ્રાન્ઝિશન શું છે। રીજનરેટિવ બ્રેકિંગના કંટ્રોલના ફાયદા અને ગેરફાયદા। તો રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ છે, એક્ઝામમાં પૂછાય છે। તો રીજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ કરી નાખજો। પલ્સ વિથ મોડ્યુલેશનના ટોપિક છે એ કવર કરી લેજો, બરાબર। તમારી પાસે અત્યારે ખાસો એવો સમય છે, બધી મેથડ કરી નાખજો। ચલો આગળ જોઈએ। ટ્રેક્શન મોટરની ઇલેક્ટ્રિક અને મિકેનિકલ કેરેક્ટરિસ્ટિક્સ બંને એક વખત 7 માર્કમાં પૂછાણો હતો કે ટ્રેક્શન મોટરની ઇલેક્ટ્રિક અને મિકેનિકલ બંનેની લાક્ષણિકતા પૂછાઈ ગઈ, અને એક વખત ખાલી માત્ર મિકેનિકલ પૂછાણી। તો મિકેનિકલ કેરેક્ટરિસ્ટિક પૂછાય, તો કોઈક વાર ઇલેક્ટ્રિકલ કેરેક્ટરિસ્ટિક પૂછાય, આપણે બંને આવડવી જોઈએ। પછી ડીસી સિરીઝ મોટર, રીજનરેટિવ બ્રેકિંગ, ઇલેક્ટ્રિક ટ્રેક્શનમાં વિવિધ મોટરો। તો વિવિધ મોટરો કઈ છે? ડીસી ઇલેક્ટ્રિક ટ્રેક્શનમાં કયા કયા પ્રકારની મોટર વપરાય, તો બધાને તમારે એના નામ લખવાના છે। તો ડીસી મોટર, રીજનરેટિવ બ્રેક, આપણે ડીસી મોટર, ડીસી સિરીઝ મોટર, ડીસી શન્ટ મોટર, પછી ઇન્ડક્શન મોટર, આ બધી રિપલ્શન મોટર। ઓકે, ચાલો પછી લિનિયર ઇન્ડક્શન મોટર, સુરેખ ટ્રેનન મોટર। હવે આનું ઇંગ્લિશ શું થાય? લિનિયર ઇન્ડક્શન મોટર। લિનિયર ઇન્ડક્શન મોસ્ટ આઈપી લિનિયર ઇન્ડક્શન મોટરનું વર્કિંગ પ્રિન્સિપાલ અને લિનિયર ઇન્ડક્શન મોટરના એડવાન્ટેજીસ। ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ। ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિક બ્રેકિંગ, એ તો આપણે આગળ જોઈ લીધું કે કેટલા પ્રકારના બ્રેકિંગની કેટલા ટાઈપ્સ છે, અને ટાઈપ્સને કોઈ પણ એક સમજાવવાનું કહેતા હોય છે જીટી વાળા, તો આપણે એ ખ્યાલ આવી જવો જોઈએ। ચાલો ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ। તો વિદ્યાર્થી મિત્રો અહીં કોઈ ડાઉટ નહીં હોય, આ હું આશા રાખું છું। ઓકે, ચલો હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 4ની। ચલો ચેપ્ટર નંબર 4। ઓકે, તો ચેપ્ટર નંબર 4 માં મેં તમને કીધું એ પ્રમાણે કે જે ટ્રેનમાં વપરાતી અલગ અલગ પ્રકારની ઓક્સિલરી સિસ્ટમ છે, તે ઓક્સિલરી સિસ્ટમની બધી અહીં વસ્તુ આપી છે। ઓકે, ચલો અને બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આ મેં પીડીએફ મેં અમારા સાથી મિત્રો છે એને આપી હતી બનાવવા માટે, એટલે અહીંયા ક્વેશ્ચન ઘણી વખત રિપીટ થયા હોય તો તમે હું તમને કહેતો જાઉં છું, એટલે તમને કોઈ ડાઉટ રહેશે નહીં। ચાલો અહીંયા આપણે જોઈએ સૌથી પહેલાં કલેક્ટર શું છે। તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કલેક્ટર, બરાબર? તો તમને ખ્યાલ જ છે કે આપણે ટ્રેન હોય, ઓકે, આ ટ્રેન જતી હોય, ટ્રેન જતી હોય તો ટ્રેનની ઉપર અહીંયા હોય ને કે જે કરંટ કલેક્ટ કરવાનું કામ કરે છે, તો કલેક્ટર છે। તો એના વિશે તમને માહિતી આપવાની છે, 4 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે। પછી ડેન મેડ હેન્ડલની અગત્યતા શું છે? ઓકે, તો આ પણ ક્વેશ્ચન કરીને જો ભાઈ, ડેડ બેન, ઓકે, મરેલો આપણે હેન્ડલ આપણે કહીએ છીએ ને એવું, પણ બહુ અગત્યનું છે ભાઈ। ઓવરહેડ કરંટ કલેક્ટરના પ્રકારો, ઓવરહેડ કરંટ કલેક્ટરના કેટલા પ્રકાર છે અને કોઈ પણ એકનું વર્ણન કરો। કોચમાં કેવા પ્રકારની વાયરિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે અને લેમ્પ અવરોધની એની ઇમ્પોર્ટન્સ સમજાવો। ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ, 7 માર્કનો ક્વેશ્ચન, 100% પૂછાવાના ચાન્સીસ। ડીઝલ ઇલેક્ટ્રિક લોકોમોટિવ સ્કેચ દોરો અને દરેક ભાગના નામ આપો। ઓકે, ચલો અને તમને ખબર પણ હશે, આજે તમે માઇક્રો પ્રોસેસરનું પેપર આપ્યું એમાં મેં તમને કીધું હતું કે આર્કિટેક્ચર ડાયાગ્રામ 7 માર્કનું આવશે, તો વિચાર કરો મિત્રો, આર્કિટેક્ચર ડાયાગ્રામ પૂછાણો કે નહીં 7 માર્કમાં? તો પછી વિદ્યાર્થી મિત્રો, ચલો રોઝનબર્ગ જનરેટર, મોસ્ટ આઈમ્પી રોઝનબર્ગ જનરેટર આઈએમપી ક્વેશ્ચન ભાઈ। ઓકે, રોઝનબર્ગ જનરેટર ક્વેશ્ચન કરીને જવો જોઈએ। ડીઝલ લોકોમોટિવ ક્વેશ્ચન કરીને જવો જોઈએ, કે આ બધા જીટીયુના બહુ ફેવરિટ ક્વેશ્ચન છે। પછી ડબલ કેટેનરી સિસ્ટમ, બેટરી ચેન્જ ઓવર સ્વિચનું કાર્ય સમજાવો, આઈએમપી ક્વેશ્ચન છે। પેન્ટોગ્રાફ કલેક્ટરનું કાર્ય, મોસ્ટ આઈએમપી પેન્ટોગ્રાફ કલેક્ટર અને તેના ફાયદા અને તેના ગેરફાયદા। પછી ચલો આગળ જોઈએ, સિંગલ બેટરી સિસ્ટમ, ઓકે, એક્સપ્લેન ધ સિંગલ બેટરી સિસ્ટમ, ડબલ કેટેનરી સિસ્ટમ, આ ક્વેશ્ચન રિપીટ થયેલો ભાઈ, આ ક્વેશ્ચન રિપીટ થયેલો છે। બેટરી ચેન્જ ઓવર, આ રિપીટ થયેલો ક્વેશ્ચન છે। રોઝનબર્ગ જનરેટર પાછો રિપીટ થયેલો। મલ્ટિપલ યુનિટ કંટ્રોલ, જો આ ક્વેશ્ચન આઈએમપી છે કે મલ્ટિપલ યુનિટ કંટ્રોલ પદ્ધતિ આકૃતિ સમજાવો, એક્સપ્લેન ધ મલ્ટિપલ યુનિટ કંટ્રોલ વિથ ધ ડાયાગ્રામ। ઓકે,
કંડક્ટર રેલ પદ્ધતિ એટલે કે આ પણ રિપીટ થયેલ નિયમો, અહીંયા યાદ રાખજો નિયમો કે જે રેલ મેથડ છે, ઓકે, કંડક્ટર રેલ પદ્ધતિ છે એના અલગ અલગ પ્રકારના નિયમો છે, રૂલ્સ છે. તો કે વોટ આર ધ રૂલ્સ ઓફ રેલ મેથડ? ઓકે, ડાયરેક્ટ લીવ ડ્રાઈવના ફાયદા અને ગેરફાયદા. તો અલગ અલગ પ્રકારની ડ્રાઈવ સિસ્ટમ છે, તમને પણ ખબર છે. તો એમાં છે ડાયરેક્ટ લીવ ડ્રાઈવ, એના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજ. માત્ર આ 3 માર્કમાં પૂછાયેલા છે. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ કરીને જવા જોઈએ. કેટેનરી વાયર શું કામ રાખવો જોઈએ? તો વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ કેટેનરી વાયર? ઓકે, મેટાડાઇન કંટ્રોલ મોસ્ટ આઈમ્પી. ઓકે, મેટાડાઇન કંટ્રોલ મોસ્ટ આઈમ્પી. પછી મેગ્નેટિક લાઇટ સ્વિચ દોરો અને સમજાવો, મોસ્ટ આઈમ્પી. આર્નો કન્વર્ટર મોસ્ટ આઈમ્પી. આર્નો કન્વર્ટર આકૃતિ સહિત સમજાવો. ડીસી લોકોમોટિવ બ્લોક ડાયાગ્રામ દોરો અને માહિતી આપો. એ તો મેં તમને કહી દીધું, આઈએમપી છે ક્વેશ્ચન. મલ્ટિપલ યુનિટ કંટ્રોલ રિપીટ થયેલો ક્વેશ્ચન. પછી એસીપીડીસી કોમ્પોઝિટ એટલે કે એસી એન્ડ ડીસી એટલે કે એસી થી ડીસી કમ્પોઝિટ લોકોમોટિવનો ડાયાગ્રામ દોરો અને વર્ણવો. ડીસી લોકોમોટિવનો બ્લોક ડાયાગ્રામ રિપીટ થયેલો ક્વેશ્ચન છે ભાઈ. વિદ્યુત લોકોમોટિવમાં ઓક્ઝિલરી ક્વેશ્ચન, આ પણ આપણે ચેપ્ટર નંબર 1માં જ્યારે હું કરાવતો હતો ત્યારે મેં આની વિશે માહિતી આપી હતી. રિપીટ થયેલો ક્વેશ્ચન છે. આરનો કન્વર્ટર રિપીટ થયેલો. ટ્રેનમાં વપરાતી બેટરી ચેન્જ ઓવર સ્વિચ છે, એ પણ રિપીટ થયેલો ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કેટલા ક્વેશ્ચન રિપીટ થાય છે ભાઈ, કેટલા ક્વેશ્ચન રિપીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમારે ખાલી એટલા જ ક્વેશ્ચન કરવાના છે, રિપીટ થાય એ જ ક્વેશ્ચન કરો. તો ચેપ્ટર નંબર 4 છે, તમને કેટલા બધા ક્વેશ્ચન? એટલા બધા છે નહીં ખરેખર. પેન્ટોગ્રાફ કલેક્ટર જોઈ લો, રિપીટ થયેલો ક્વેશ્ચન. ઓકે, રોઝનબર્ગ જનરેટર રિપીટ થયેલો. સિંગલ ફેઝ એસી લોકોમોટિવનો આ 7 માર્કમાં પૂછાય, આઈએમપી ક્વેશ્ચન. સિંગલ ફેઝ એસી લોકોમોટિવનો દારો, ઓકે, 7 માર્કનો ક્વેશ્ચન, આઈએમપી ક્વેશ્ચન. પાવર ટ્રાન્સમિશન માટેની ડાયરેક્ટ લીડ ડ્રાઈવ, જો એક વખત શું પૂછાણું એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, તો એક વખત શું પૂછાણું એના એક્સપ્લેન કરવાનું પૂછાણું. પછી નોન સસ્પેન્શન ડ્રાઈવ, એક તો ક્લીવ ડ્રાઈવ કરજો અને સસ્પેન્શન ડ્રાઈવ કરજો. ઓકે, પછી ઇન ધ ટ્રેન લાઇટિંગ સિસ્ટમ ઓટો કટ ઇન અને ઓટો કટ આઉટ સ્વિચ એક્સપ્લેન કરો. ઓકે, આઈએમપી ક્વેશ્ચન છે. પછી સિંગલ બેટરી કોચ વાયરિંગ પદ્ધતિમાં દોરો અને સમજાવો. બો કલેક્ટર અને પેન્ટોગ્રાફ કલેક્ટરની સરખામણી, ડિફરન્સ બિટવીન બો કલેક્ટર એન્ડ પેન્ટોગ્રાફ કલેક્ટર. ઓકે, ડન વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ જોઈએ. ઓક્ઝિલરી પાવર સપ્લાય માટે આરનો કન્વર્ટર, એ તો મોસ્ટ આઈમ્પી છે આરનો કન્વર્ટર. ઓકે, મોસ્ટ આઈમ્પી આરનો કન્વર્ટર, રોઝનબર્ગ જનરેટર, એ તો કરીને જવાના જ છે. ઓકે, રેલ પદ્ધતિ લિસ્ટ કરો. મેટાડાઇન કંટ્રોલ, એ તો મેં કીધું, રિપીટ થયેલો ક્વેશ્ચન. પછી ઓલ ઇલેક્ટ્રિક માસ્ટર કંટ્રોલ, આ નો કરો તો ચાલે, આ પણ રિપીટ ક્વેશ્ચન. જો કેટલા ક્વેશ્ચન રિપીટ થાય છે ભાઈ. જો આરનો કન્વર્ટર પાછો રિપીટ ક્વેશ્ચન, સોરી, આરનો કન્વર્ટર, પેન્ટોગ્રાફ કલેક્ટર, નોઝ સસ્પેન્શન ગિયર, પછી ઇલેક્ટ્રિક લોકોમોટિવ એ રિપીટ ક્વેશ્ચન. મેગ્નેટિક લાઇટ સ્વિચ રિપીટ ક્વેશ્ચન. ઓકે, આ રિપીટ ક્વેશ્ચન. કંડક્ટર રેલ સિસ્ટમ રિપીટ ક્વેશ્ચન. એસી ટુ એસી સિંગલ ફેઝ એસી લોકોમોટિવ પાવર સર્કિટ ડાયાગ્રામ રિપીટ ક્વેશ્ચન. કેટેનરી વાયનું રિપીટ ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો કેટલા ક્વેશ્ચન રિપીટ થાય વિચાર તો કરો. વિચાર કરો કેટલા ક્વેશ્ચન રિપીટ થાય છે. પરિવર્તક એટલે શું? કન્વર્ટર. ઓકે, આરનો કન્વર્ટરનું કાર્ય સમજાવો. ઓકે, મલ્ટિપલ યુનિટ કંટ્રોલ સિસ્ટમ, આ પણ રિપીટ થયેલો ક્વેશ્ચન. રોઝનબર્ગ જનરેટર. વિદ્યાર્થી મિત્રો તમને થાય કે સાહેબ એકને ક્વેશ્ચન લખ્યા શું? ના, એકને ક્વેશ્ચન નથી લખ્યા. મેં 2017થી પેપર લઈ લીધા છે, કેટલાથી 2017થી લઈને 2021 સુધીના પેપર. હવે તમારે આના વગર પેપર બહાર નીકળશે જ નહીં. એટલા ક્વેશ્ચન કરી નાખો એટલે પેપરમાં તમે જો પછી તમે એ ગ્રેડ ન લાવો તો મને કહેજો, લ્યો એટલા ક્વેશ્ચન કમ્પ્લીટ કરી નાખો છે ભાઈ. ઓકે, એટલે તમારે આનાથી બહાર એક ક્વેશ્ચન જશે નહીં. પેન્ટોગ્રાફ કલેક્ટર, મેગ્નેટિક લાઇટ સ્વિચ, કેટેનરી વાયર, આ બધા ક્વેશ્ચન, ઓટો કટ ઓટો કટઆઉટ સ્વિચ, મેટાડાઇન કંટ્રોલ, ટ્રેન લાઇટિંગમાં વપરાતી બેટરી ચેન્જ ઓવર સ્વિચ, આ બધા ક્વેશ્ચન, આ બધા ક્વેશ્ચન રિપીટ થયેલા ક્વેશ્ચન છે. ચલો આગળ જોઈએ. આ પણ બધા ક્વેશ્ચન રિપીટ થયેલા છે. ટૂંક નોંધ લખો. ઓવરહેડ પદ્ધતિમાં વપરાતી રક્ષણાત્મક એટલે કે પ્રોટેક્શન સાધન સામગ્રી. ઇલેક્ટ્રિક ડ્રાઈવના ફાયદા, આ ક્વેશ્ચન આઈએમપી છે. ઇલેક્ટ્રિક ડ્રાઈવના ફાયદા અને ગેરફાયદા, ઇલેક્ટ્રિક સિસ્ટમમાં ઇલેક્ટ્રિક ડ્રાઈવના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. પછી મૃત માણસનું હેન્ડલ એટલે કે મેં તમને કીધું એ પ્રમાણે ડેડ હેન્ડ. ઓકે, તો આ તમને ખ્યાલ છે, હું બોલ્યો એ જ પ્રમાણે. મલ્ટિપલ યુનિટ કંટ્રોલ, આ પણ છે. બધા ક્વેશ્ચન રિપીટ થયેલા ક્વેશ્ચન. ઓકે, કારણ કે મેં કોઈકને મટીરિયલ બનાવવા દીધું હોય તો એ લોકોને ખ્યાલ ન હોય રિપીટ છે કે નહીં. ચલો હવે ચેપ્ટર નંબર 5. ઓકે, ચેપ્ટર નંબર 5 છે. એ ક્વેશ્ચન, એ આખો ચેપ્ટર કેવું છે ખબર વિદ્યાર્થી મિત્રો? એમાં ખાલી 5 કે 6 ક્વેશ્ચન છે, બીજા બધા રિપીટ જ થયા. પણ અહીંયા બધા તમે જુઓ, નેગેટિવ બૂસ્ટર સિસ્ટમ મોસ્ટ આઈમ્પી, આ ક્વેશ્ચન કહી દેજો. નેગેટિવ બૂસ્ટર ચેપ્ટર નંબર 5માં પૂછાવા લાયક ક્વેશ્ચન, નેગેટિવ બૂસ્ટર. બીજું
ટ્રેક્શન પદ્ધતિ ટ્રેક્શન સબસ્ટેશનો વચ્ચેનું અંતર નક્કી કરવા ધ્યાનમાં લેવાના પરિબળો. એટલે શું થાય કે વોટ આર ધ પેરામીટર્સ ટુ ડિસાઇડ ધ સબસ્ટેશન બિટવીન સબસ્ટેશન ડિસ્ટન્સ. એટલે કે જેમ કે આ એક અહીંયા સબસ્ટેશન છે અને એક અહીંયા સબસ્ટેશન છે, તો આ બે સબસ્ટેશન વચ્ચેનું મારે અંતર કેટલું રાખવું જોઈએ, ડિસ્ટન્સ કેટલું રાખવું જોઈએ, તો એ કેટલું રાખવું જોઈએ, એનાથી શું ફેરફાર પડે, તો એ બધા અલગ અલગ પેરામીટર છે, એ તમારે ધ્યાન રાખવાના છે. તો એ આ ક્વેશ્ચન આઈએમપી છે 3 માર્ક માટે. પછી એસી સબસ્ટેશનના મુખ્ય સાધનો લખો અને સમજાવો. આ પણ આઈએમપી ક્વેશ્ચન. એવી રીતે ડીસીના કાં તો એસી પૂછે કાં તો ડીસી. પછી વિદ્યુત ટ્રેક્શન સિસ્ટમ માટે ડાયાગ્રામ સાથે ફીડિંગ. ઓકે, આ પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યુત સબસ્ટેશનનું વર્ગીકરણ આઈએમપી મોસ્ટ આઈએમપી. ઇલેક્ટ્રિક ટ્રેક્શનના સબસ્ટેશનનું વર્ગીકરણ આપો અને એમાં ટૂંકમાં સમજાવો. ઓકે, ચાલો કમ્પ્લીટ. ચાલો, તો વિદ્યાર્થી તમે જોઈ શકો છો કે અહીંયા ટોટલ કે આ ચેપ્ટરમાંથી માત્ર 6 ક્વેશ્ચન, ચેપ્ટર નંબર 5 છે, તો ચેપ્ટર નંબર 5માં માત્ર કેટલા ક્વેશ્ચન થયા, માત્ર 5 ક્વેશ્ચન, 5 કે 6 ક્વેશ્ચન. એ 5 કે 6 ક્વેશ્ચન કરી નાખો એટલે તમારે મોસ્ટ ઓફ બધા તમારે ચેપ્ટર નંબર 5 આખું કવર થઈ જાય અને ચેપ્ટર નંબર 5 તમારે 8 કે 9 માર્કનું તમારે કવર થઈ જાય. ડન. તો ખ્યાલ આવી ગયો બધાને. તો અહીં તમે જુઓ કે ટોટલ આપણે 5 ચેપ્ટર 1 થી 5 ચેપ્ટરના 1 થી 5 ચેપ્ટરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન સિરીઝ મેં તમને આપી દીધી છે. ઓકે, ચલો અહીં સુધી રાખીએ. સમય નથી બગાડતો કારણ કે તમારે પણ હજી વાંચવાનું હશે. તો કમ્પ્લીટ. ચલો, બાય, ટેક કેર, સી યુ સૂન. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.